કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના વાગી રહ્યા છે 8:30 થયા છે. જસ્ટ શા માર્કેટ એટલે બજાર જઈને આવ્યો છું અને ડીમાર્ટમાં શોપિંગ થઈ ગઈ છે મારી. બધું મટીરિયલ આવી ગયું છે અને અત્યારે શું છે, થોડો વિડીયો આપણા થોડા અત્યારે એક દિવસ એક દિવસ નથી આવતા, કારણ કે શું છે, બે પ્રોબ્લેમ છે. એક તો તબિયત ખરાબ છે અને એડિટિંગ નથી થતું, વિડીયો નથી ઉઠાવતા. તો ચાલો બીજું સામાન તમને બધું શું શું આજે લાવ્યો છું. જો આનો સામાન છે. આજે લસ્સી લાવ્યો એટલે દહીં લાવ્યો છું. આજે લસ્સી બનાવવાનો વિચારું છું. બાકી ચીઝ છે, બટર છે, કોથમીર છે, ટામેટાં છે અને આજે ન્યુટ્રેલા લીધું છે. એટલે ખલાસ તો આવ્યું છે એટલે આજે એક નવું લઈ લીધું. બાકી બધું વ્યવસ્થિત ચાલે છે અને આજે જોઈએ આજે એક દિવસ ગઈકાલનો વિડીયો ઉઠાવ્યો છે, મને એડિટિંગ કરવાનું બાકી છે, વિડીયો અપલોડ કરવાનો બાકી છે, અપલોડ થયો નથી. કારણ કે ડૉક્ટર સાહેબે જે દવા લખી આપી છે ને, એ પીધા પછી શું ઘેન છે ને ઊંઘ આવે છે ને, તમને શું બોલું તમને. એના કારણે થોડું વિડીયો એડિટિંગ કરવાનું રહી જાય છે ને અપલોડ કરવાનું રહી જાય છે. એટલે થોડીક 3-4 દિવસથી થોડીક વિડીયો અનરેગ્યુલર થઈ ગયા છે, એના માટે સોરી. તો હવે આજે ટ્રાય કરું, આજે પ્રોપરલી વિડીયો બનાવું, પ્રોપરલી અપલોડ કરું એવું વિચારું છું. આજે તારીખ થઈ છે 23 અને વાર છે આજે ગુરુવાર. હવે કાલે 24 તારીખે આપણે જવાનું છે કોર્ટમાં, કારણ કે ડેટ આવી છે, મારી તારીખ આવી છે. તો હાજરી આપવા એટલે ત્યાં સમયે હાજર થવા જવું સવારે 10:30 વાગે. તમને કાલે ખબર પડી જશે વિડીયોમાં જ્યારે બનાવીને ઉતરીશ ત્યારે. બાકી અત્યારે તો ચાલો હવે ફટાફટ ફ્રેશ થઈ જાય, નાહી લઈએ. છોકરાઓ ગયા છે નદી તાપીએ નાહવા માટે, આપણી નદી કિનારો જવા માટે. ત્યાં સ્વિમિંગ શીખવા જાય છે એ લોકો. તો ત્યારે બસ હવે 9 વાગે એટલે આવી જશે. તો હું પણ ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને બ્રશ એવું કરીને પછી ચટણી બનાવવા બેસી જઈશ. પછી તમે એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પછી વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તમને મળું ચટણી બનાવીશ ત્યારે. બધા નાઈને રેડી થઈ ગયા છે, ત્યાં જઈએ છીએ બેકરીએ. લાવવાનું છે એટલે બ્રેડ લાવવાના છે. તમને મળું બેકરીએ. તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના એક્ઝેક્ટ 11:15 વાગ્યા છે અને નાઈ બધીને પેસ્ટ થઈ ગયું છે, ચટણી બની ગઈ છે. અત્યારે બ્રેડ લેવા આવ્યું છે. અત્યારે હિમ પણ સાચી પણ આવ્યા છે અને આજે 8 પેકેટ લેવાનું મન થાય, કારણ કે ગરમી સખત છે. આજે પણ લગભગ મારા ફોનમાં જોયું અત્યારે તો 36 ડિગ્રી જેવું બતાવે છે. તો આજે ઓછું લઈ જઈશું, કારણ કે ખબર નહીં યાર તબિયત ખરાબ થઈ ગઈ. હું તો મારું મનનો વેમ છે એવું શું લાગે ખબર નથી પડતી કે પગ ખેંચાય છે બોલો છું. પણ તો અત્યારે બધા ભેટ આવે, ભેટ લઈને ઘરે જઈશું, પછી વેજીટેબલ કટિંગ કરવા બેસી જઈશું, જમીન પછી પાછા સુઈ જઈશું. તો ભેટ લઈ લે, મોનું પર ભેટ આપે એટલે તમને મળીશ ઘરે જઈને કટિંગ કરીશ ત્યારે. હવે ભાઈ આપણે પાણીની બોટલ અને ડીશ લેવાની છે, એ લઈ લઈએ પછી જઈશું ઘરે. હવે બધું રેડી થઈ ગયું છે. સાંજો એટલે બીજી વખત થઈ ગયું, જમી લીધું. હવે બટાકાનો સાંજો બનાવવાનું છે. બટાકા છોલીને એનાથી મેશ કરવાના છે. ચાલો છોલીએ ફટાફટને મેશ કરીએ. સાંજો બની ગયો છે અને અત્યારે વાગ્યા છે 1:56. બાકી બધું મટીરિયલ રેડી છે અને બપોર તમે બહાર જો છે બધું સુનસાન છે, કોઈ નહીં. આજે ટેમ્પો ચાર્જ કરવા મૂક્યો છે, ચાર્જ થાય છે. તો ચાલો ફટાફટ હવે સૂઈએ છે. 2 વાગ્યા છે, તો આરામ માટે સાચું પછી નીકળીશું આપણી જગ્યા પર. એમ સુઈ જવાની ચાલી તું બેટા. આ સામાન છે બધું મટીરિયલ રેડી. જેમ તો આવું કહો ને તો હું છોડી કહું ને એમ તો. હા બાય બાય બેટા. તો જઈએ છીએ, ટેમ્પો લોડ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. પાછું સામાન બધું મુકાઈ ગયો છે. તમને મળીશ આપી જગ્યા પર. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 9, એક્ઝેક્ટ 9 વાગ્યા છે અને એમને કોણ જે આવ્યો અને આવીને જસ્ટ સેટઅપ કર્યું. કસ્ટમર ખૂબ ચાલુ હતા અને વચ્ચે એક પાછું મોટો ઓર્ડર આવી ગયો, 43 સેન્ટીનો ઓર્ડર આવ્યો અને
એ બને અત્યારે જસ્ટ ફ્રી થયા અને તમને કહું કેટલું મટીરિયલ બધું તમે જોઈ લો. જો અત્યારે ખાલી આટલું પેકેટ બચ્યું છે તો માનવામાં ટાઈમ કે લગભગ 5 થી 6 સેન્ડવિચ બનશે, વધારે નહીં બને. બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. એટલે આ બધું મટીરિયલ વહેલું છે કારણ કે બર્થડે પાર્ટીનો ઓર્ડર હતો. બર્થડે પાર્ટીનો ઓર્ડર હતો તો 42 સેન્ડવિચ બનાવી એટલે લગભગ સમજો ને 2100 રૂપિયા જેવનો ઓર્ડર આવી ગયો એક સાથે. એટલે બધું સાથે નીકળી થાકી ગયા. બોલો એ બધે થાકી અને ઘણા બધા કસ્ટમર પણ પાછા ગયા બધા, કારણ કે એ બર્થડેનો ઓર્ડર બનાવતા હતા અમે એટલે વચ્ચે કેટ આપ્યો. તો બસ હવે ચલો પછી પાછું તમને થોડુંક સેટર આટલું સાફ સફાઈ કરી લો. બધું બહુ થઈ ગયું છે બધું કાઉન્ટર આવડું છે ને બધું ગમે તેમ બધું આ થેલી બહાર મૂકી દીધી છે. આ છે બહાર, આ બધું વેસ્ટ વેસ્ટ છે. સાફ સફાઈ કરીને તમારે તમને બોલું અત્યારે 10 ને 10 મિનિટ થઈ જાય, બધું પતી ગયું છે, વાઇન્ડઅપ થઈ ગયું છે અને ઘરે જવા માટે ઘરે નીકળીએ છીએ. બધું સાચી જરૂરમાં છે. અને બીજું શું પ્રોબ્લેમ આવી છે કે આજે એસએમસીના સાહેબો આવેલા, એમને શું કહી ગયા કે કાલે બંધ રાખજો, કાલે આવવાની. તો કાલે લારી બંધ છે. હોય છે કે કોઈ મોટો કોઈ સાહેબ કોઈ મોટો કોઈ આવવાનો છે એના કારણે ના પાડીએ છે તો આ લારી બંધ છે. અત્યારે ફટાફટ ઘરે જઈએ છીએ, જોઈએ છોકરો કંઈ શું કહે છે, બહાર જવાનું કે બહાર એમ જવાનું કે જોઈએ તો બહાર જઈએ એટલે સુઈ જઈશું. એટલે સાફ સુફ કરીને ફટાફટ ઘરે નીકળે છોકરો પાસે અને આજે છોકરો ખુશી જશે વહેલા જઈશું જોવા. તો બધા રૂમમાં આવી ગયા છે અને પાછું ફોનનો ખબર નહીં કેમ બેટરી એકદમ ડાઉન થઈ ગયેલી ને ફોન એકદમ ગરમ થઈને બંધ થઈ ગયો. ઘરે લગભગ અમે તમને કેવું ક્યારે ઘરે મેં 11:15 જેવા આવી ગયા. આવીને ટેમ્પો ખાલી કર્યો, છોકરાને બહાર આટો મારવા લઈ ગયા. છોકરાઓએ બહાર આઈસ્ક્રીમ ખાધી, કોકો પીધો. પછી ઘરે આવ્યો, પૈસા હિસાબ કર્યો અને બસ ફર્સ્ટ ક્લાસ બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા. આજે વાત કરીએ દિવસની તો દિવસ ઘણો સારો ગયો. આજે ગરમી પણ ઓછી હતી અને અત્યારે જબરજસ્ત ઠંડો પવન નીકળ્યો છે એટલે સરસ મજાની ઊંઘ પણ આવશે. અને આજે એક સાથે કેવું ટોટલ 42 સેન્ડવિચનો ઓર્ડર આવી ગયો સરસ મજાનો. એટલે એમાં ટાઈમ કાં નીકળ્યો ખબર નહીં પડે અને વિડીયો બનાવવામાં ટાઈમ પણ નહીં મળ્યો કારણ કે અર્જન્ટ હતું. બર્થડે પાર્ટી હતી એટલે એકદમ અર્જન્ટ હતું. એ ભાઈ લગભગ તમને કેવું 6 વાગે કે ભાઈ 8 વાગે આપણે સેન્ડવિચ જોઈએ આટલી સારું. તો એક બાજુ એ બર્થડેનો ઓર્ડર, એક બાજુ કસ્ટમર આવતા હતા. છેલ્લા પછી અમે શું કર્યું કે એક કામ કરો ભાઈ, આપણે રેગ્યુલર ઓર્ડર લેવાના બંધ કર્યા ને એમાં જ અમે ધ્યાન આપ્યું આ સેન્ડવિચ બનાવવામાં. એટલે એ વિડીયો ઉઠાવવાનો રહી ગયો. એ થોડુંક એ થાય છે કારણ કે એકદમ અર્જન્ટ હતું એટલે ફટાફટ સેન્ડવિચ બનાવી બધી વેજીટેબલ સરસ મજાનો 2100નો ઓર્ડર મળી ગયો તરત એક સાથે બધું. એટલે સમજો ને એમાં લગભગ કેટલા 4 પેકેટ જેવા નીકળી ગયા અમારે એક સાથે જ. 10 પેકેટ હતા, 4 નહીં 5 પેકેટ નીકળી ગયા. એકમાંથી 9 બને એટલે 45 સેન્ડવિચ બની એટલે 5 પેકેટ નીકળી ગયા. બાકી 5 પેકેટ આપણું રિટેલ ગ્રાહકનું હતું. સારું. ને આજે વેજીટેબલ સૌથી વધારે થઈ ગઈ કારણ કે એકદમ 7 લેવા આવ્યો, બીજો 8 લેવા આવ્યો. એટલે આજે બધી વેજીટેબલ સેન્ડવિચ વધારે ગઈ છે મારી. તો કંઈ નહીં, દિવસ પૂરો થઈ ગયો, સરસ મજાનો થાક લાગ્યો છે. અત્યારે તબિયત પણ થોડી એકદમ 90% જેવી રિકવરી લાગે છે. હવે તબિયત સારી થઈ ગઈ મને લાગે છે. હવે વાત કરી બીજી તો કાલે છે શુક્રવાર 24 તારીખ એટલે કોર્ટમાં મારી હાજરી છે. તો કાલે સવારે છે કોર્ટમાં આપણે પેશ થવાનું છે. કાલે મને જાનકી પણ સાથે આવશે એવું મને લાગે છે કારણ કે જાનકી નહીં હતા ને તો હું ગયા સોમવારે અટવાઈ જ જતો. કારણ કે જાનકી ત્યાં આવીને એ વકીલ કર્યો, વકીલ થોડું થઈ ગયું કારવાર એટલે હું ત્યાંથી નીકળી ગયો. બાકી અત્યારે હું લાજપુર જેલમાં હતો. શું કરું બોલો કંઈ આ કેવું ને જ્યારે છોડો કંઈ નહીં. ચાલો કંઈ નહીં, બસ હવે ફટાફટ હવે સૂઈએ. કાલે સવારે ફટાફટ ઉઠીને ત્યાં પહેલાં હાજર થવાનું છે એટલે એ જ પહેલી એની ફર્સ્ટ પ્રાયોરિટી પણ છે. અને કાલે લારી બંધ છે કારણ કે આજે એસએમસીના સાહેબો આવેલા, અમને કહી કે ભાઈ કાલે કોઈ આવતું નહીં, કાલે બંધ રાખજો. બસ સારું. કારણ કે કાલે ખુલટી પણ દેખાતા નહીં. હા નહીં દેખાઈએ બસ. એટલે કાલે લારી બંધ રાખી છે. જોઈએ કાલે આવીને પછી કાલે જઈએ ક્યાંક છોકરાઓને બહાર ફરવા લઈ જઈશું, ક્યાં જઈશું તો કાલે બધું નક્કી થશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું ભાઈ. હવે આપણો વિડીયો બરાબર રેગ્યુલર બનશે કારણ કે હવે તબિયત એકદમ આપણી રિકવરી થઈ ગઈ લાગે છે એટલે વાંધો નથી હવે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમે ચેનલ પર નવા હોય અને વિડીયો પહેલી વાર જુઓ છો મારો વિડીયો બસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પ્લીઝ વિડીયો ખાલી શેર કરી કરજો. હા ને. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય શ્રી રામ.